આજથી આ રાશિઓ પર થશે ધનવર્ષા. કર્મફળદાતા શનિદેવ બદલશે ચાલ. જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને કર્મફળદાતા અને ન્યાયના દેવતા માનવામાં આવે છે. પંચાંગ અનુસાર આજથી શનિદેવ રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. શનિના આ નક્ષત્ર પરિવર્તનની તમામ 12 રાશિઓના જીવન પર સીધી અને અત્યંત સકારાત્મક અસર પડશે. કારકિર્દી, વેપાર અને આર્થિક મોરચે અનેક રાશિઓને જબરદસ્ત લાભ મળવાના સંકેત છે. ચાલો જાણીએ મેષથી લઈને મીન સુધી તમામ રાશિઓ પર કેવો પ્રભાવ પડશે. મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે શનિનું આ નક્ષત્ર પરિવર્તન અત્યંત શુભ ફળદાયી રહેશે. નોકરિયાત વર્ગને કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે, જેનાથી પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. વેપારીઓ માટે નફાના નવા સ્ત્રોત ખુલશે. લાંબા સમયથી અટકાયેલું ધન પાછું મળી શકે છે. રોકાણથી પણ સારા લાભની અપેક્ષા છે. વૃષભ રાશિ. આ પરિવર્તનથી વૃષભ રાશિના જાતકોના માન સન્માનમાં વધારો થશે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે અને બઢતીના યોગ બનશે. જો તમે નવો વેપાર શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય અનુકૂળ છે. ભાગ્યનો સાથ મળવાથી આર્થિક પાસું મજબૂત બનશે. મિથુન રાશિ. મિથુન રાશિના લોકો માટે આ સમય મિશ્ર ફળદાયી રહેશે. શનિદેવ તમને ભાગ્યનો સાથ અપાવશે, જેનાથી લાંબી મુસાફરીના યોગ બનશે. ધર્મકર્મના કાર્યોમાં રૂચિ વધશે. જો કે તમારે તમારા ખર્ચાઓ પર થોડું નિયંત્રણ રાખવાની જરૂર પડશે, નહીંતર આર્થિક સ્થિતિ બગડી શકે છે. કર્ક રાશિ. કર્ક રાશિના લોકો માટે આ સમય ભાગ્યનો સંપૂર્ણ સાથ લઈને આવશે. જો તમે નોકરી બદલવાનો વિચાર કરી રહ્યા છો તો તમને નોકરીના સારા પ્રસ્તાવ મળી શકે છે. વરિષ્ઠ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો માનસિક તણાવ ઓછો થશે અને પારિવારિક જીવનમાં ખુશાલી આવશે. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આ ગોચર ભાગીદારીના કામોમાં લાભ લઈને આવશે. વૈવાહિક જીવનમાં જો કોઈ અણબનાવ ચાલી રહ્યો હતો તો તે દૂર થશે અને પરસ્પર સમજણ વધશે. વેપારમાં વિસ્તારના નવા અવસર મળશે, પરંતુ કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા અનુભવી લોકોની સલાહ ચોક્કસ લો. કન્યા રાશિ. કન્યા રાશિના લોકો માટે શનિનું નક્ષત્ર પરિવર્તન કાર્યક્ષેત્રમાં સખત મહેનતની માંગ કરશે. નોકરિયાત જાતકોએ વિરોધીઓથી થોડું સાવધાન રહેવાની જરૂર છે. જો કે જે લોકો કાનૂની વિવાદો અથવા દેવાથી પરેશાન હતા તેમને રાહત મળી શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી. તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આ સમય ઘણું સકારાત્મક રહેશે. વિશેષ કરીને વિદ્યાર્થીઓ માટે શિક્ષણના ક્ષેત્રમાં સારા પરિણામ જોવા મળશે. જો તમે અવિવાહિત છો તો જીવનમાં કોઈ નવા સંબંધની શરૂઆત થઈ શકે છે. આર્થિક રીતે આવકના નવા સ્ત્રોત વિકસિત થશે. વૃશ્ચિક રાશિ. શનિદેવની કૃપાથી વૃશ્ચિક રાશિના જાતકોના અધૂરા કામ હવે ગતિ પકડશે. પૈતૃક સંપત્તિથી લાભ થવાના યોગ બની રહ્યા છે. અદાલતી મામલાઓમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો થશે અને જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા આવશે. ધનુ રાશિ. ધનુ રાશિના જાતકોના સાહસ અને પરાક્રમમાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં તમારી નિર્ણય લેવાની ક્ષમતાની પ્રશંસા થશે. નાના ભાઈ બહેનોનો સહયોગ પ્રાપ્ત થશે. ટૂંકા અંતરની યાત્રાઓ વ્યાવસાયિક રૂપે લાભદાયક સાબિત થશે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ સારી થશે. મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આ ગોચર ધન સંચય કરવામાં મદદ કરશે. તમારી વાણીમાં સૌમ્યતા આવશે, જેનાથી તમે બગડેલા કામ પણ સુધારી લેશો. પરિવારમાં કોઈ માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે. રોકાણ માટે સમય સારો છે. પૈતૃક ધન મળવાની પણ સંભાવના છે. કુંભ રાશિ. કારણ કે શનિદેવ તમારી જ રાશિમાં ગોચર કરી રહ્યા છે, તેથી આ નક્ષત્ર પરિવર્તનનો સીધો પ્રભાવ તમારા વ્યક્તિત્વ અને માનસિક સ્થિતિ પર પડશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. જો કે તમારે આળસથી બચવું પડશે અને સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે. મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આ સમય થોડો સાચવીને ચાલવાનો છે. ખર્ચાઓમાં અચાનક વધારો થઈ શકે છે, જેનાથી માનસિક તણાવ વધી શકે છે. વિદેશ સાથે જોડાયેલા વેપાર અથવા કામમાં સફળતા મળવાના યોગ છે. રોકાણના મામલાઓમાં સાવધાની રાખવી અને સ્વાસ્થ્યને લઈને સજાગ રહેવું.